દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરે રહેતું સુરત અત્યારે એક મોટા નાણાકીય અને વહીવટી કૌભાંડના આક્ષેપોથી ઘેરાયું છે। સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરાના નિકાલ માટે નિષ્ફળ ગયેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાના બદલે વધુ 10 મહિનાનો સમય વધારો આપવાની દરખાસ્ત લાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે। સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ આ મામલે ગંભીર સવાલ ઉઠાવતા તેને 213 કરોડનું કચરા કૌભાંડ ગણાવ્યું છે। સુરત શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર જમા થયેલા વર્ષો જૂના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે અંદાજે 213 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। કરાર મુજબ ઇજારદારે 3 વર્ષના સમયગાળામાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવાનો હતો। જોકે આક્ષેપ છે કે નિર્ધારિત સમય પૂરો થવા આવ્યો હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કરવામાં આવ્યો છે, એટલે કે હજુ પણ 50%થી વધુ કચરો સાઇટ પર જમા છે। છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાના બદલે તેમને છાવરવામાં આવી રહ્યા છે। વિજય પાનસેરિયાએ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો ખજોદ સાઇટ પર 50% કચરો હજુ પણ નિકાલ થયા વગરનો પડ્યો હોય તો સુરતને છેલ્લા 3 વર્ષથી સતત સ્વચ્છતા એવોર્ડ કેવી રીતે મળી રહ્યા છે। આ સ્પષ્ટપણે દર્શાવે છે કે એવોર્ડ મેળવવા માટે પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ખોટા આંકડા રજૂ કરવામાં આવે છે। આ શહેરના નાગરિકો સાથે છેતરપિંડી છે। દોષિતોને રક્ષણ કે વહીવટી મજબૂરી સૌથી વધુ વિવાદ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહેલા 10 મહિનાના એક્સટેન્શનને લઈને છે। નિયમ મુજબ જો કોઈ એજન્સી કામમાં નિષ્ફળ જાય તો તેને બ્લેકલિસ્ટ કરી તેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને નવી એજન્સીને કામ સોંપવું જોઈએ, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં જૂની એજન્સીને જ કામ ચાલુ રાખવાની દરખાસ્ત આપવામાં આવતા એવી શંકા સેવાઈ રહી છે કે ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધિકારી પક્ષના નેતાઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ જણાવ્યું હતું કે આજરોજ સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે। ખજોદ ખાતે જે કચરાનો નિકાલ કરવાનો છે એ માટેની જે 10 મહિના માટે કોન્ટ્રાક્ટ વધારવાની દરખાસ્ત છે, હવે જે કોન્ટ્રાક્ટર છે એમને સુરત શહેરનું આખા ભારતમાં જો નામ ખરાબ કર્યું હોય તો એ આ કોન્ટ્રાક્ટરે કર્યું છે। એને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો 2022માં ત્યારથી લઈને 3 વર્ષમાં એને 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ તમે આજની દરખાસ્તમાં જોશો તો સુરત મહાનગરપાલિકા સ્વીકારે છે કે આ ઇજારદાર દ્વારા ફક્ત 50% જ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે। બાકીનો કચરો એઝ ઇટ ઇઝ ત્યાં જ ડમ્પિંગ સાઇટ પર છે। હાલ ખજોદમાં જે ડિસ્પોઝલ સાઇટની આપણી કામગીરી ચાલી રહેલી છે તેમાં 5મા પ્રયાસે પણ કોઈ પણ ટેન્ડરર રસ બતાવતો નથી, જેને કારણે હાલના ટેન્ડરરને જ્યાં સુધી નવું ટેન્ડર નહીં મળે ત્યાં સુધી એક્સટેન્શન કરવાનું મંજૂર કરીએ છીએ। વધુમાં જો 2 મહિના સુધીમાં આ કોન્ટ્રાક્ટરની કામગીરી યોગ્ય નહીં લાગે તો ટેકનોલીગલ અભિપ્રાય લઈને કોન્ટ્રાક્ટર પર ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ગઈ છે। સીડી ટ્રાન્સપોર્ટ કંપની એક્સટેન્શન હમણાં 11 મહિના માટે છે, પણ 2 મહિનામાં તેમણે કામગીરી બતાવવાની રહેશે। 2 મહિનામાં જો એમની કામગીરી યોગ્ય નહીં જણાશે તો કાયદાકીય કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। ફોજદારી કાર્યવાહી સુધી કરવાની રહેશે। ડિપાર્ટમેન્ટ દ્વારા તબક્કાવાર જેમ એમણે કામગીરી કરી છે તે રીતના એમને પેમેન્ટ કરવાની દરખાસ્ત કરી છે, પણ એમને જે પણ આપણે પેનલ્ટી કરી છે તેનું પહેલાં ચૂકવણું કોર્પોરેશનને કર્યા બાદ જ બાકીની કામગીરી તબક્કાવાર ચૂકવવામાં આવશે। કમિટીનો રિપોર્ટ તમારે કમિશનર પાસે પૂછવાનો રહેશે।